વેલકમ બેક। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા સરકારનું કડક વલણ। ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે તો પંચાયતોના પ્રમુખને ડીડીઓ ઘર ભેગા કરશે। ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતોના હોદ્દેદારો સામે કાર્યવાહી થશે। ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સત્તા ડીડીઓ અને તેની ઉપરના અધિકારીઓને અપાઈ। તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સામે તપાસ કરી શકાશે, કાર્યવાહી કરી શકાશે। જિલ્લા વિકાસ અધિકારી પણ હવે પ્રમુખ સહિતના હોદ્દેદારોને ઘર ભેગા કરવા માટે સક્ષમ। સીધી અરજી કે મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ અધિકારી કરી શકશે। પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સત્તા અધિકારીઓને આપતું રાજપત્ર જાહેર। સરકારે આ નિર્ણય લીધો છે કે પંચાયતમાં જે ભ્રષ્ટાચાર કરશે તેને ઘર ભેગા કરવામાં આવશે। નાગરિકોની ફરિયાદો હવે માન્ય રહેશે અને તેની સત્તા ડીડીઓને આપવામાં આવી છે કે જો નાગરિકો ફરિયાદ કરશે તો ડીડીઓ લેવલના અધિકારી, તેના ઉપરના અધિકારી તપાસ કરી શકશે અને જો આરોપો સિદ્ધ થશે તો એ પ્રમુખને ઘર ભેગા કરવામાં આવશે, જેની ઉપર ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા છે। પછી એ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય। પોરબંદરમાં ઉર્જા બચાવની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે। શહેરના અનેક વિસ્તારમાં ધોળા દિવસે પણ હજારો સ્ટ્રીટ લાઇટો ચાલુ રહી છે, જેના કારણે વીજળીનો બગાડ અને પ્રજાના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે। વાડી પ્લોટ, કડિયા પ્લોટ, મિલપરા, ઝુંડાળા, કુંભારવાડા અને ખાક ચોક જેવા વિસ્તારોમાં આ સ્થિતિ સામાન્ય બની ચૂકી છે। પોરબંદર મહાનગરપાલિકા અને પીજીવીસીએલના કરોડો રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે, છતાં બેદરકારી યથાવત છે। શહેરીજનોનું કહેવું છે કે સ્ટ્રીટ લાઇટોનો ઉપયોગ માત્ર રાત્રે થવો જોઈએ, દિવસ દરમિયાન ચાલુ રાખવી કેવી રીતે યોગ્ય હોઈ શકે, જેને લઈને પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું લાઇટોના સમયના પ્રોગ્રામિંગ પર કામ ચાલી રહ્યું છે। મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ કહ્યું કે તમામ લાઇટોના ટાઈમિંગ સેટ કરવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે હવે જોવું એ રહેશે કે આ લાંબા સમયથી ચાલુ બેદરકારી જે ક્યારે દૂર થશે। પોરબંદરના મોટા ભાગના વિસ્તારોમાં જે છે 24 કલાક સ્ટ્રીટ લાઇટો ચાલુ છે। એનું જે લાઇટનો પાવર પર છે આમ પબ્લિક ઉપર આવે છે એનું ભારણ, એટલે આમ પબ્લિકને વેરામાંથી બધેમાંથી એ લાઇટનો પાવરનો જે બિલ આવે એને ભરવું પડે। મારા ધ્યાનમાં અને અમારા કાર્યપાલક ઇજનેર સાથે મેં ચર્ચા થયા મુજબ તે લોકોને દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ છે એ બંધ કરવા માટેની સૂચના અવારનવાર આપેલ છે। એક બે વખત એવો જવાબ મળેલ છે કે ભાઈ અમારે સ્ટ્રીટ લાઇટની કામગીરી રિપેરિંગની ચાલુ છે એટલે દિવસ દરમિયાન ચાલુ છે। અમારા તરફથી નીચે વિભાગીય કચેરીમાંથી નોટિસ એમને આપવામાં આવેલ છે અને જો કમિશનર સાહેબ જોડે વાત થઈ છે, એમને એવું કીધું છે કે હું સૂચના આપું છું, ન થાય તો પછી જો 24 કલાક ચાલુ રહેતી હોય, બી જરૂરી હોય તો કનેક્શન કાપવામાં આવશે। સ્ટ્રીટ લાઇટોમાં દરેક સ્ટ્રીટ લાઇટ છે એની જે સિરીઝ છે પેનલ સાથે જોડાયેલી હોય છે અને પેનલમાં પ્રોગ્રામિંગ કરી સવારે કેટલા વાગે બંધ થાય અને સાંજે કેટલા વાગે ચાલુ થાય એનું પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે। અગાઉ આપણે લગભગ 7:30 વાગે સાંજે ચાલુ થાય અને સવારે 6:30 પહેલાં બંધ થાય એ પ્રોગ્રામિંગ કરવામાં આવેલું હતું। અત્યારે શિયાળો શરૂ થયો છે, એના કારણે આ ટાઈમિંગ ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણીમાં દેશના વિવિધ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, સ્વાદિષ્ટ વ્યંજનોના સ્ટોલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ ઉત્સવ દરમિયાન દરરોજ સાંજે વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાઈ રહ્યા છે, જે મોટી સંખ્યામાં પ્રવાસીઓને અભિભૂત કરી રહ્યા છે। આ વર્ષમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણો ઉમેરાતા તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। દરરોજ 20 થી 30 હજાર પ્રવાસીઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમોની મુલાકાત લઈ રહ્યા છે અને અહીં પરફોર્મન્સ આપીને કલાકારો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। ક્લાસિકલ આર્ટ જે છે એ સાઉથનું છે અને અમે આ પ્રસ્તુતિ ગુજરાતમાં ગુજરાતી ભાષામાં કર્યું છે, જે અમને ખૂબ જ ગર્વ છે અને અમને આ કરવાનો તક મળ્યો છે, એના માટે અમે ખૂબ જ આભારી છે। नमस्कार, हम छत्तीसगढ़ से आए हैं और हम यहाँ पे स्टेच्यू ऑफ यूनिटी गुजरात में हैं। यहाँ बहुत ही बड़ा आयोजन हो रहा है भारत पर्व, जिसमें हम यहाँ पे कर्म प्रस्तुति करने आए हैं। यहाँ से 17 आर्टिस्ट हमारे साथ रहेंगे और हमें यहाँ पे बहुत 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 गर्व महसूस हो रहा है। ગુજરાત આમ તો ખાણીપીણી અને બધી પ્રવૃત્તિમાં આગળ જ છે અને ગુજરાત ખાસ કરીને વખણાય છે તેના ગરબા અને એની સંસ્કૃતિ માટે।
એટલે અમને એ અવસર અમને મળ્યો એ ખૂબ માટે ખૂબ આભાર. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભારત પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. કહી શકાય કે દેશના તમામ રાજ્યોમાંથી પોતાની સંસ્કૃતિને ઉજાગર કરતા અહીં જે રૂપાંતરો જે સંસ્કૃતિને લગાવતા જે પ્રોગ્રામ થઈ રહ્યા છે, પરંતુ જે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ જ્યારે ભારત પર્વની ઉજવણી જે છે ધામધૂમપૂર્વક થઈ રહી છે, સાંજે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ એને જોવા મળે છે, ત્યારે ખરેખર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને વિદેશમાં પ્રચલિત થયું છે. ત્યારે ભારત પર્વને લઈ હવે કહી શકાય કે જ્યારે આ ભારત પર્વ છે, ભારત પર્વની ઉજવણીને લઈ જે દેશભરના જે કલાકારો છે એ કલાકારો પોતાના જે કૃતિ રજૂ કરી અને અહીં આવતા પ્રવાસીઓને અભિભૂત કરી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારોમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમરેલી જિલ્લાના ફૂલઝર ગામમાં થયેલી જૂથ અથડામણના પડઘા સુરતમાં પડ્યા છે. આક્ષેપ છે કે પાટીદાર ઉપર અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરાયો હતો. સુરત ખાતે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે ફૂલઝર ગામમાં જૂથ અથડામણ થઈ હતી. આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાના આક્ષેપ કરાયા છે, જેથી પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે સુરતમાં એકત્રિત થયો અને ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફૂલઝર ગામ સુધી જશે અને ન્યાયની માંગણી કરશે. ફૂલઝર ગામમાં જે થયું તેના પડઘા સુરત સુધી પણ પહોંચ્યા છે. પોરબંદર શહેરમાં મધમાખીઓના ઝુંડ દ્વારા અનેક રાહદારીઓ તથા વાહન ચાલકોને ડંખ મારવાનો બનાવ બન્યો. શહેરના મધવાણી કોલેજથી એકતા ગ્રીન સિટી તરફ જતા રસ્તા પર મધમાખીઓ દ્વારા અંદાજે 30 જેટલા લોકો પર ઓચિંતો હુમલો કરતા રાહદારીઓ તથા વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઈ. રસ્તા પર આ રીતે ઓચિંતા મધમાખીઓના ઝુંડના હુમલાથી લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો, જે સીસીટીવીમાં કેદ થયો.